વૈષ્ણવ યાદ રાખો, તમે હવેલીના ટ્રસ્ટી હો કે હવેલીનું મેનેજમેન્ટ કરતા હો કે હવેલીના પેઢીની ગાદીમાં બેસતા હો, અહોભાગ્ય છે. ઠાકોરજી તમને એટલો સુંદર અવસર આપ્યો છે કે એ સ્થાન પર આવીને તમે હરિગુરુ વૈષ્ણવ ત્રણેયની સેવા કરી શકો. પણ ત્યાં આવીને જરા જેટલો અહંકાર થઈ ગયો, અંદરથી કહેવાય ઠાકોરજીના જે ફલાની સામગ્રી નથી, કઈ વાંધો નહીં, ચલાવી લો, બહુ જાજો ખર્ચો કરવાની જરૂર નથી, તો ઠાકોરજીનો અપરાધ થયો. આપણા આચાર્ય શ્રી વલ્લભકુલના બાળકો પધારે, કઈ વ્યવસ્થા જોઈએ, હા બાળકોની પાસે આટલો બધો ખર્ચો કરવો પડે, અરે આપણે ક્યાં ખિસ્સામાંથી લાવવું છે ભાઈ? દોષ દેખાયો, અપરાધ થયો. કઈક વૈષ્ણવનો દોષ દેખાયો, આ વૈષ્ણવ તો બધા ઊંધુનો ભરી ભરીને પ્રસાદ લઈ જાય છે. પેલા રામાનંદ પંડિતની વાર્તા જુઓ કે આ વૈષ્ણવ ગાયનું ગોબર ઉપાડી જશે વિચાર્યો તો શ્રી મહાપ્રભુજીએ ત્યાગ કર્યો છે. જરા જેટલો અહંકાર કે દ્વેષ ભાવ આવે તો જીવને પડતા વાર ન લાગે. એટલે આ જે સ્થાન છે ને, હું તો મારા દરેક હવેલીના ટ્રસ્ટીને કહું છું, આ વાત બહુ સાવધાનીપૂર્વક ઠાકોરજીની સેવા, વલ્લભની સેવા અને વૈષ્ણવ સેવાનો અવસર તમને મળ્યો છે. એમાં જો દીનતા હશે ને તો તમારો બેડો પાર થઈ જશે, તરી જશો. જરા જેટલા દોષ કે અપરાધ થયા ને તો પછી ઠાકોરજી સહન નહીં કરે. સત્સંગનું પાંચમું ફળ છે પ્રભુમાં અનુરાગ. લૌકિક આસક્તિ છૂટે છે. દરેકમાં જીવને પ્રભુના દર્શન થાય, સર્વત્ર ભગવત દર્શન, ચારે તરફ પ્રભુની લીલાની અભિવ્યક્તિ થાય. અરવિંદ મહર્ષિએ એક બહુ સરસ વાત કહી, વોટ ઇઝ વર્લ્ડ? એન ઇટરનલ ચાઇલ્ડ પ્લેઇંગ એન ઇટરનલ ગેમ ઇન એન ઇટરનલ ગાર્ડન. એક શાશ્વત બાળક એક શાશ્વત ઉદ્યાનમાં જે શાશ્વત ક્રીડા કરી રહ્યો છે એ આ જગત છે. જે કંઈ થઈ રહ્યું છે બધી પ્રભુની લીલા છે. તથૈવ તસ્ય લીલેતિ, એવી દ્રષ્ટિ મળે તો જીવ માત્રમાં પ્રભુના દર્શન થાય અને પછી એકબીજાને જીવ પ્રેમ કરે અને એ પ્રેમનું ઉર્ધ્વીકરણ થાય ત્યારે લૌકિક આસક્તિ છૂટે અને જીવનો પ્રભુમાં અનુરાગ થઈ જાય છે. એ સત્સંગનું ફળ છે. તો 5 ઉત્તમ ફળોનું દર્શન પરીક્ષિતે આપણને કરાવ્યું છે. વૈષ્ણવ યાદ રાખવામાંથી કંઈ ને કંઈ તમને ચોક્કસ મળશે. ખાલી હાથે કોઈ પણ નહીં જાઓ. ત્યાર પછી વંદન કર્યા છે, સુખદેવજીનું પૂજન કર્યું. સુખદેવજી જેવા પધાર્યા, પરીક્ષિતે પ્રભુનું ધ્યાન ધર્યું અને એની આત્મજ્યોતિ પ્રભુમાં મળી ગઈ છે. પરીક્ષિતના પુત્ર જન્મેજાદિએ કશ્યપ નામના ધન્વંતરી જે સર્પનો વિષ ઉતારવામાં નિપુણ હતા, એમને પણ તૈયાર રાખ્યા છે કે તક્ષક કરડે તો એ વિષ ઉતારી શકે. પણ તક્ષક બ્રાહ્મણનું રૂપ લઈને આવ્યો. કશ્યપ ધન્વંતરીને દ્રવ્ય આપી ત્યાંથી દૂર મોકલ્યા અને પરીક્ષિતના શરીરને ડંખ માર્યો અને પરીક્ષિતનું દેહ અગ્નિમાં બળવા લાગ્યો છે. આત્મા તો પહેલા જ પ્રભુમાં મળી ચૂકી છે. શ્રી મહાપ્રભુજીનું કારણ કે છે કે પરીક્ષિતનો દેહ લૌકિક દેહ નથી. 10મા સ્કંદ પહેલા અધ્યાયમાં પરીક્ષિત કહે છે, દ્રવણ્યસ્ત વિપ્લોષ્ટિમિદમ મદંગમ સંતાન બીજમ કુરુ પાંડવાનમ. અશ્વત્થામાએ છોડેલા બ્રહ્માસ્ત્રથી મારું શરીર તો બળી ગયું હતું, પણ ઈશેના જીવિતમ પુનઃ, પ્રભુએ મને પુનર્જીવિત કર્યો છે. ઠાકોરજીએ આપેલો અલૌકિક દેહ છે ને તનો નવત્વની પ્રાપ્તિ થઈ છે. એટલે લૌકિક અગ્નિથી એનો અગ્નિ સંસ્કાર ન થઈ શકે, એટલા માટે તક્ષક રૂપી અલૌકિક અગ્નિથી પરીક્ષિતનો અગ્નિ સંસ્કાર થયો છે. એ રીતે આખી લીલા સંભળાવી. સમય થયો છે હવે. છેલ્લે બધા મારી સાથે એક શ્લોક બોલું, બધાએ બોલવો જોઈએ. પ્રભુને આપણે વિનંતી કરીએ કે આખી કથા શ્રવણ કરી હવે પ્રભુ આપના ચરણારવિંદમાં અમારી ભક્તિ દ્રઢ થાય. ભવે ભવે યથા ભક્તિ, ભવે ભવે યથા ભક્તિ, પાદયોસ્તવ જાયતે, પાદયોસ્તવ જાયતે, તથા કુરુષ્વ દેવેશ, તથા પુરુષ્વ દેવેશ, નાથસ્ત્વં નો યતઃ પ્રભુ, નાથસ્વં નો યથ પ્રભુ, નામ સંકીર્તનમ યસ્ય, નામ સંકીર્તનમ યસ્ય, સર્વ પાપ પ્રણાશનમ, સર્વ પાપ પ્રણાશનમ, પ્રણામો દુઃખ શમનઃ,
પ્રણામો દુઃખ શમન તમ નમામિ હરિમ પદમ તમ નમામિ હરિપદમ હરયે નમઃ હરયે નમઃ હરયે નમઃ હરયે નમઃ હરયે નમઃ હરયે નમઃ. પ્રભુને વિનંતી કરીએ કે હે પ્રભુ, પ્રત્યેક જન્મમાં મને આપના ચરણારવિંદની ભક્તિ પ્રાપ્ત થાય એવી કૃપા કરજો. કેમ કે આપ મારા સ્વામી છો, હું આપનો દાસ છું, જેનું નામ સંકીર્તન સર્વ પાપોને દૂર કરે. પ્રભુ, એવા આપના ચરણારવિંદને હું વંદરું છું. જો 7 દિવસ કથાનું શ્રવણ કર્યું. હું તો હંમેશા કહું છું કે આચાર્ય પીઠ પરથી ટનભર પ્રવચન થયું હોય, તમે મણભર સાંભળ્યું હોય, એના કરતા કણભર આચરણમાં ઉતારવાનો પ્રયત્ન કરજો. કથા આપણા સૌનું જીવન છે, ભાગવત આપણો જીવન ગ્રંથ છે. જે દિવસે કથા તમારી અંદર ઉતરી ગઈ, જીવનની દશા અને દિશા બધું બદલાઈ જશે. ગતિ પ્રભુના તરફ થઈ જશે. બધાએ પરિશ્રમ કર્યો છે. મારા બટુકભાઈ, એમનો સમગ્ર પરિવાર, દરેક વોલેન્ટિયર, કાર્યકર્તાઓ, મનોરથી, આપ સૌ વૈષ્ણવ બધાને હૃદયથી આશીર્વાદ આપો. હું તો ઘણીવાર કહું કે આશીર્વાદમાં આમ ઘણું આશીર્વાદમાં કહી શકાય. ગાડી બંગલા હો, ધન ધાન્ય હો, પુત્ર પૌત્ર હો, એ બધું તો પ્રારબ્ધ અને પુરુષાર્થથી બધાને મળી જતું હોય ને લોકો ચાલાકીથી મેળવી લેતા હોય. પ્રભુને વિનંતી કરીને આશીર્વાદમાં એટલું કહું, વંશે સદૈવ ભવતામ હરિભક્તિ રસ્તુ. આપને અને આપના વંશ વારસોને ઠાકોરજી કૃપા કરીને ભક્તિનું દાન કરે. કુમારીને ગૌરવથી આપ સૌ પોતાના ધર્મને, પોતાની વૈષ્ણવતાને જીવો. ભગવત ચરણારવિંદનો આશ્રય દ્રઢ થાય અને આપ સૌની રતિ, મતિ, ગતિ, કૃતિ નિરંતર પ્રભુના ચરણારવિંદમાં રહે, એવી આપ સૌના પર ઠાકોરજીની કૃપા થાય. અને આપણે સાથે મળીને ગાઈએ, મુझे चरणों से लगा ले मेरे श्याम बंसी वाले. प्रभु, હવે સંસારનો બધો અમારે છોડવો છે. આ 7 દિવસ સત્સંગ કર્યો, હવે એવી કૃપા કરો કે આપના ચરણારવિંદમાં અમારી આસક્તિ દળતી જાય. 7 દિવસ ક્યાં પૂરા થઈ ગયા ખબર ના પડીને આપ દરેક વૈષ્ણવનો એટલો બધો પ્રેમ મળ્યો કે જીવનમાં ક્યારેય એને ભૂલી નહીં શકું. આપ દરેક વૈષ્ણવને હું હૃદયથી આમંત્રણ આપું કે પ્રતિવર્ષ અહીંથી ઘણા જ વૈષ્ણવ ચંપારણ્ય શ્રી વલ્લભની સેવા માટે આવતા હોય છે. ચંપારણ્ય શ્રી મહાપ્રભુજીની પ્રાગટ્ય ભૂમિ છે. પ્રતિવર્ષ આપ સૌ વૈષ્ણવ ચોક્કસ ચંપારણ પધારો અને અમને પણ ત્યાં વૈષ્ણવની સેવાનો ખૂબ સારો લાભ મળે. આપનું ઘર છે, આનંદથી આપ વૈષ્ણવ ચંપારણ પધારો. અને મારા બટુકભાઈની ઈચ્છા છે, એમનો બહુ સુંદર મનોરથ છે કે આજે કથાનો વિરામનો દિવસ અને બ્રાહ્મણ પંચની વાડીમાં મહાપ્રસાદ લેવાનું રાખ્યું છે. કોઈ પણ વૈષ્ણવે આજે મહાપ્રસાદ લીધા વગર જવાનું નથી. દરેક વૈષ્ણવે કથા વિરામ પછી બ્રાહ્મણ પંચની વાડીમાં મહાપ્રસાદ લેવા માટે જવાનું છે. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. હવે દિનેશભાઈ સંચાલન સંભાળશે. પૂજ્યપાદશ્રી આ બધાને વિનંતી કરી મહાપ્રસાદ લઈને જવાનું છે, એટલે કોઈએ પણ ઊભા થવાની જરૂર નથી, ઘરે જવાનું નથી, બધાએ બ્રાહ્મણ પંથની વાડીમાં જવાનું છે. એ પહેલાં આપણે આ 7 દિવસનો જે સુંદર આનંદ લીધો, અહીંયા આપણે બધા મહાનુભાવનું પણ અભિવાદન કરવાનું છે. એ પહેલાં જે ચંપારણ્ય ધામ, જે જગ્યા, જે શ્રી હાલોલ મહાજન કેળવણી મંડળના પ્રમુખ બાલકૃષ્ણભાઈ પરીખ અને એમની સમગ્ર ટીમ, કારોબારી અને પ્રિન્સિપાલ, સુપરવાઇઝર બધાએ જે સાથ સહકાર આપ્યો છે, તો એમનું અભિવાદન આજે આખી આ કથાનું અભિવાદન પ્રમુખ શ્રી બાલકૃષ્ણભાઈ પરીખને વિનંતી કરીશ કે એ પ્રતિભાવ આપે. બાલુભાઈ પરીખ.